માનવજ્યોત સંસ્થા ભુજનું છાસ વિતરણ કાર્ય ભુજના વિવિધ વિસ્તારોમાં પહોંચ્યું। માનવજ્યોત સંસ્થા ભુજનું છાશ વિતરણ કાર્ય ભુજમાં વિવિધ વિસ્તારોમાં પહોંચ્યું હતું। માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા જલારામ બાપાની કૃપાથી એક જ જલારામ ભક્તના સહયોગથી દરરોજ 300 લીટર છાશ અને સાથોસાથ લીંબુ પાણી વિતરણ કરવામાં આવે છે। અહેવાલ માં ન્યૂઝ કરણ વાઘેલા ભુજ। માનવજ્યોત સંસ્થા દ્વારા જ્યારથી આ ગરમીની શરૂઆત થઈ છે ત્યારથી હરતું ફરતું છાસ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે। અમારા માનવજ્યોત સંસ્થાના વાન દ્વારા અમે જુદા જુદા વિસ્તારોમાં જઈ દરરોજ છાસ વિતરણ કરીએ છીએ। ખાસ કરીને એસટી કે જ્યાં રાજ્યભરના પ્રવાસીઓ છે એવા એસટી બસ સ્ટેશન ઉપર અમે લોકોએ આ છાસ વિતરણનું કાર્ય શરૂ કર્યું। ત્યાર પછી એસટીની બારે, ત્યાર પછી એસટીનો યાંત્રિક વિભાગીય નિયામક શ્રી કચેરીની બારે અને ખાસ કરીને માર્કેટ હાટ, જથ્થાબંધ માર્કેટ કે જ્યાં શ્રમજીવી વર્ગ મજૂરો કામ કરે છે એવા વિસ્તારોમાં પણ જઈ અને છાસનું વિતરણ કરીએ છીએ। દમ બપોરે બળબડતો તાપ, સખત ગરમી અને લૂ અને હીટવેવની આગાહી એની વચ્ચે પણ અમારી સંસ્થા દ્વારા દરરોજ 300 લીટર છાશ વિતરણ કરવામાં આવે છે। નમક, બરફ અને જીરાવાળી છાશનું વિતરણ દરરોજ ચાલુ છે અને એનો સારી સંખ્યામાં શ્રમજીવીકો અને જરૂરતમંદો લાભ લઈ રહ્યા છે। સાથે સાથે એક એવો વિચાર આવ્યો કે અત્યારે લીંબુ શરબત પીવડાવીએ તો વધારે સારું થાય, તો અત્યારે અમારી સંસ્થા દ્વારા 2 દિવસ અમે લીંબુ શરબત શરૂ કર્યું। હીટવે અને સખત ગરમી અને એવો બળબડતો તાપ હતો તો ત્યારે અમે લોકોએ લીંબુ શરબતની શરૂઆત કરી અને લીંબુ શરબત પણ લગભગ 300 લીટર જેટલું બનાવ્યું બે દિવસ સુધી અને એનો પણ સારી સંખ્યામાં શ્રમજીવીકો, રાહદારીઓએ લાભ લીધો, પ્રવાસીઓએ લાભ લીધો અને અત્યારે અમારા એક દાતા જેમણે પહેલા મહિનાનો લાભ લીધો છે, જલારામ બાપાના ભક્ત અને જલારામ બાપાની કૃપાથી અમને 1 મહિનાનું અનુદાન મળ્યું એમના તરફથી અને એમના સહયોગથી અમે લોકોએ પહેલા મહિને 5 તારીખથી આ હરતું ફરતું છાસ કેન્દ્ર શરૂ કર્યું। ત્યારથી આજ દિવસ સુધી સતત અમારું છાસ કેન્દ્ર ચાલુ છે અને દરરોજ 300 જેટલા લોકો આ છાસ કેન્દ્રનો 300 લીટર છાસ વિતરણ કરીએ છીએ અને ઘણા બધા લોકો આ છાસ વિતરણનો લાભ લઈ રહ્યા છે અને આ એક દાતાશ્રીએ અમને 1 મહિનાનો ફાળો આપ્યો છે અને એમને જલારામ બાપાની કૃપાથી આ છાસ કેન્દ્ર અત્યારે ચાલુ છે।